હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. ગાઈઝ, આજે તો કાચા કેળાના પરાઠા બનાવવા છે. તો ચલો એમાં મસાલો કરી લઈએ. તો એમાં નાખીશું આપણે મીઠું નાખીશું, ટેસ્ટ પ્રમાણે મીઠું. પછી નાખીશું લાલ મરચું પાવડર, થોડી હળદર નાખીશું, થોડી નાખીશું હિંગ, ધાણા જીરું પાવડર નાખીશું, થોડી ખાંડ નાખીશું અને લીલા મરચાં અને ટામેટાં મેં સમારીને રાખ્યા છે તો આપણે એ નાખી દઈશું. તો કાચા કેળાના પરોઠા દહીં સાથે બહુ મસ્ત લાગે છે. તો આપણે ગળપણમાં ખાંડ નાખી તો ખટાશમાં નાખીશું લીંબુ. તો આપણે એમાં અડધું લીંબુ નાખીશું અને પછી સરસ બધું મિક્સ કરી લઈશું. તો કેળાના પરોઠા એકદમ ઝડપથી બની જાય છે. જો કેળા બાફી અને રાખ્યા હોય આપણે પહેલાં તો તરત જ આપણે થોડી વારમાં તૈયાર કરી શકીએ છીએ કેળા પરોઠા. અને એમાં લીલા ધાણા પણ નાખીશું, થોડા સમારેલા. સરસ બધું મિક્સ કરી લઈએ. પરોઠા દહીં સાથે કે સોસ સાથે ખાઈએ તો પણ બહુ જ મસ્ત લાગે છે અને ચા સાથે ખાઈએ તો પણ બહુ મસ્ત લાગે છે. એકદમ ચટપટો એવો મસાલો રેડી કરી લીધો છે. હા તો ગાઈસ, આપણે કેળામાં મસાલો કરી લીધો છે અને હવે આપણે પરાઠા બનાવી લઈએ કેળાના. ગેસ ચાલુ કરે છે અને નોનસ્ટિક કઢાઈ મૂકી છે. નોનસ્ટિક તવી મૂકી છે આપણે ગેસ પર. તો હવે પરાઠા બનાવી લઈએ. બહુ મોટા નથી બનાવવા, મીડિયમ સાઈઝના જ બનાવવા છે. તો પરાઠા અને દહીં. તો ગાઈઝ, કેળાના પરોઠા બનાવી દીધા. જુઓ, બહુ મસ્ત બન્યા છે. સરસ ગરમ ગરમ પરાઠા બની ગયા છે. તો ચલો હવે દહીં સાથે જમી લઈએ. તો ગાઈઝ, ચલો હવે કેળા પરાઠા ટેસ્ટ કરીએ કેવા બન્યા છે. તો દહીં સાથે બહુ મસ્ત લાગે છે. એકદમ સુપર બન્યા છે, એકદમ સિમ્પલ અને ટેસ્ટી. તો ચાલો જમી લઈએ હવે.